હેલો એવરીવન, વેરી ગુડ મોર્નિંગ. તો આજનો આપણો જે પોર્શન છે એ ન્યુમેરિકલ પોર્શન લેવાનો છે. હવેથી જેટલા લેક્ચર આવશે નવમા ચેપ્ટરના, એ નવમા ચેપ્ટરના જેટલા લેક્ચર્સ આવશે એની અંદર આપણે ન્યુમેરિકલ કાઉન્ટ કરવાના છે. ક્લિયર? હા, વેગમાન સંરક્ષણનો નિયમ મેં જે રીતે લખાયો છે એ જ રીતે તમારે રીડ કરવાનો છે. ક્લિયર છે જે બોલું છું એ? વેગમાન સંરક્ષણનો નિયમ મેં જે રીતે રીડ કરાવ્યો એ રીતે તમારે પ્રોપરલી રીડ કરવાનો છે, એ રીતે તમારે લર્ન કરવાનો રહેશે. ચલો, સૌથી પહેલા એક્ઝામ્પલ નંબર 1, ઉદાહરણ નંબર 1. એક 5 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતા પદાર્થ પર 2 સેકન્ડ માટે અચળ બળ લાગે છે. આ જે બળ લાગે છે એ પદાર્થનો વેગ 3 મીટર પર સેકન્ડ થી 7 મીટર પર સેકન્ડ સુધી એ વેગમાં વધારો થાય છે. તો બળનું મૂલ્ય શોધો. અહીંયા આગળ એક ભાગ પૂરો, આ 2 સેશનની અંદર દાખલો છે, જે પૈકી સૌપ્રથમ એને આપણને બળ શોધવાનું કીધું છે. નેક્સ્ટ, જો આ બળ 5 સેકન્ડ માટે લગાડવામાં આવે, એટલે કે બીજા કિસ્સામાં એને આપણને એવું કીધેલું છે કે જો આ બળ 5 સેકન્ડ માટે લાગે તો અંતિમ વેગ શોધો. વી શોધવાનો છે. તો સેશન 1 ઉપર જઈએ સોલ્યુશન માટે. એ પહેલા ડેટા કલેક્શન કરી લઈએ. શું આપેલું છે કે દ્રવ્યમાન માસ આપેલું છે 5 કિલોગ્રામ. ગમે ત્યારે કોઈ પણ ન્યુમેરિકલ કાઉન્ટ કરો, શરૂઆત ક્યાંથી કરવાની? ડેટા કલેક્શનથી. ક્લિયર છે મિત્રો? તો માસ કેટલું છે? 5 કિલોગ્રામ. સમય કેટલો લાગે છે? 2 સેકન્ડ. જે પદાર્થનો વેગ 3 મીટર પર સેકન્ડ થી 7 મીટર પર સેકન્ડ કરે છે, એટલે કે પ્રારંભિક વેગ આપ્યો છે 3 મીટર પર સેકન્ડ અને અંતિમ વેગ કેટલો છે? 7 મીટર પર સેકન્ડ. ક્લિયર થાય છે? તો બળ શોધવાનું કીધું છે. તો ખબર છે યાર બળનું સૂત્ર, ન્યૂટનની ગતિના બીજા નિયમ મુજબ F બરાબર ma. ફરીવાર, ન્યૂટનની ગતિના બીજા નિયમ મુજબ F બરાબર ma. તો અહીંયા આપણે સૂત્ર લખીશું, ફોર્સ ઇઝ ઇક્વલ ટુ માસ ઇન્ટુ એક્સેલરેશન. પણ સર અહીંયા તો પ્રવેગ નથી આપેલો, પ્રવેગ કઈ રીતે શોધીશું? તો ફરીવાર સૂત્રને એડિટ કરીએ તો F ઇઝ ઇક્વલ ટુ શું લખાય? m. એની વેલ્યુ તમારી પાસે છે, a બરાબર v માઇનસ u ના છેદમાં t. તો એ આપણે વેલ્યુ ઇનપુટ કરીશું. આ માટે F ઇઝ ઇક્વલ ટુ માસ કેટલું આપ્યું છે? 5 કિલોગ્રામ. તો માસ ઇઝ ઇક્વલ ટુ 5 લખીશું. વી કેટલો આપેલો છે? 7 મીટર પર સેકન્ડ. દેખાય છે ને વી? દરેક વસ્તુ આપેલી છે યાર, જોઈ જોઈને મૂકવાની છે. આવા આટલા સહેલા ન્યુમેરિકલ છે આની અંદર. સમજો છો આખી વાતને? જોઈ જોઈને વેલ્યુ ઇનપુટ કરવાની છે યાર. 7 માઇનસ યુ કેટલો આપેલો છે? 3 ડિવાઈડ બાય ટી કેટલો છે? 2 સેકન્ડ્સ. તો ડિવાઈડ બાય 2 કરીએ. સો ધેટ, તો હવે પછી શું થશે? F ઇઝ ઇક્વલ ટુ 5 એઝ યુઝ્યુઅલ ઇન ધ બ્રેકેટ, કાઉન્સની અંદર 7 માંથી 3 જાય તો કેટલા વધે? 4. છેદમાં કેટલા છે? 2. 2 થી 4 કટ થાય છે. 2 દુ 4, 2 દુ 4. તો ફોર્સની વેલ્યુ મળી ગઈ 5 ગુણ્યા 2. કેટલા ન્યૂટન મળે છે? 10 ન્યૂટન. ફોર્સ કેટલા ન્યૂટન મળ્યો મિત્રો આપણને? 10 ન્યૂટન. તો
તો અહીંયા પહેલો કિસ્સો છે એ પૂર્ણ થયો. હવે બીજા કિસ્સા ઉપર જો આ બળ 5 સેકન્ડ માટે લગાડવામાં આવે, પહેલા કેટલી સેકન્ડ સુધી લાગતું હતું? 2 સેકન્ડ સુધી. બરાબર. દળની વેલ્યુ તો ફિક્સ જ હશે. દળની વેલ્યુ ફિક્સ છે. એ પદાર્થ ધીરે ધીરે 3 મીટર પર સેકન્ડની સ્પીડથી ગતિ કરતો હતો. શરૂઆતમાં એ બળ પર 2 ન્યૂટનનો ધક્કો લગાડ્યો. ત્યારે આપણે શું શોધ્યું? તો કે બળ 2 સેકન્ડ માટે બળ લગાડવામાં આવ્યું. 2 સેકન્ડ માટે ધક્કો માર્યો ત્યારે બળનું મૂલ્ય શોધ્યું. ફરી એકવાર, કોઈ એક પદાર્થ 3 મીટર પર સેકન્ડથી ગતિ કરતો હતો. 2 સેકન્ડ તેના ઉપર કંઈક ચોક્કસ બળ લગાડ્યું તો ખબર પડી કે એ બળનું મૂલ્ય કેટલું છે? 10 ન્યૂટન. એ સમયે તેને પ્રારંભિક અને અંતિમ વેગ આપેલા હતા. હવે કાંઈ નહીં, બસ જોઈ જોઈને વેલ્યુ જ મૂકવાની છે. બીજા કિસ્સામાં શું પૂછેલું છે? તો કે ભાઈ જો આ બળ 5 સેકન્ડ માટે લગાડવામાં આવે, 2 ની બદલે કેટલી સેકન્ડ માટે? 5. તો બીજાનું ડેટા કલેક્શન કરીએ. માસ ફિક્સ છે, તમે સેકન્ડ બદલો તો દળ થોડું બદલાય. સમજો છો? હું અહીંયા બેન્ચીસ પડી છે, બેન્ચીસને ધક્કો મારું છું 2 સેકન્ડ માટે, પછી 5 સેકન્ડ માટે ધક્કો મારું, તો બેન્ચીસનું જે દળ છે એ દળ તો બદલાવાનું નથી. તો આ પદાર્થનું દળ છે એ ઇક્વલ રહેશે 5 કિલોગ્રામ. પછી તો કે સમય આપેલો છે 5 સેકન્ડ. બળ છેલ્લે આપણે ફાઉન્ડ કર્યું 10 ન્યૂટન. ક્લિયર છે? પછી પ્રારંભિક વેગ ફિક્સ છે, એનો પ્રારંભિક કેટલો હતો? 3 મીટર પર સેકન્ડ. કાંઈ નથી કરવાનું ભાઈ, પહેલા જે 2 સેકન્ડ સુધી ધક્કો મારવાનો હતો એની બદલે હવે 5 સેકન્ડ સુધી મારવાનો છે, પછી વેરીફાઈ કરવાનું છે કે ભાઈ શું થાય છે. તો અંતિમ વેગ v શોધવાનો છે. ચલો જોઈએ મિત્રો v કઈ રીતે શોધીશું. તો કઈ નહીં, સેમ ફોર્મ્યુલા મારો, સેમ ફોર્મ્યુલા F ઇઝ ઇક્વલ ટુ ma. કઈ ફોર્મ્યુલા મારશું મિત્રો? F ઇઝ ઇક્વલ ટુ ma. ફોર્સની વેલ્યુ કેટલી છે? તો કે 10 ન્યૂટન. v શોધ. સર તમે કીધું કે v શોધવાનો છે, આમાં v તો છે નહીં, આમાં v તો છે નહીં, તો v લાવી દઈએ. અહીંયા આ શોર્ટ મેથડ છે, આની સિવાય તમે v બરાબર u પ્લસ 80 થી પણ ફાઉન્ડ કરી શકો છો. કઈ મેથડથી? v બરાબર u પ્લસ 80. બંને ઇક્વલ જ છે, કઈ ચેન્જ નથી, છેલ્લે ઇઝ ઇક્વલ જ થશે. ફોર્સ ઇઝ ઇક્વલ ટુ માસ. એની વેલ્યુ શું છે? a ઇઝ ઇક્વલ ટુ v માઇનસ u ના છેદમાં t. ચલો, ફોર્સ મળી ગયેલો છે કેટલા ન્યૂટન? 10 ન્યૂટન. માસ કેટલું છે? 5 કિલોગ્રામ્સ. v ફાઉન્ડ કરવાનો છે કારણ કે ખબર નથી. u આપેલો છે 3 મીટર પર સેકન્ડ એન્ડ t કેટલો દીધો છે? 5 સેકન્ડ. t કેટલો આપ્યો છે આપણને? 5 સેકન્ડ. સો વેલ, સમજાય છે ને જે બોલું છું? હમણાં આખો દાખલો લાસ્ટમાં રિપીટ કરી દઉં. 5 થી 5 અહીંયા કટ થઈ ગયા. 5 થી 5 શું થઈ ગયા? કટ થઈ ગયા. તો હવે શું વધશે? 10 ઇઝ ઇક્વલ ટુ v માઇનસ 3. આપણે શું ફાઉન્ડ કરવાનું છે? v. જે શોધવાનું છે એને સૂત્રનો કર્તા બનાવો. તો v ને સબ્જેક્ટ બનાવીશું, એટલે કે એકલો પાડીશું. તો અહીંયા -3 છે, એ -3 ટપી જાય તો કેટલા થઈ જશે? +3. સો 10 + 3 ઇઝ ઇક્વલ ટુ v. ફેરવી નાખીએ. પહેલા તો 13 ઇઝ ઇક્વલ ટુ v. ફેરવી નાખીએ તો શું થશે? v ઇઝ ઇક્વલ ટુ 13 મીટર પર સેકન્ડ. કદાચ ના દેખાતું હોય તો v ઇઝ ઇક્વલ ટુ 13 મીટર પર સેકન્ડ.
v ની વેલ્યુ આપણને કેટલી મળી 13. ક્લિયર થાય છે મિત્રો? ચલો સમગ્ર ન્યુમેરિકલ રિપીટ કરી દઉં. એક 5 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતો પદાર્થ છે એના પર 2 સેકન્ડ માટે બળ લગાડવામાં આવે છે. એટલે કે 5 કિલોગ્રામના પદાર્થ પર 2 સેકન્ડ માટે બળ લગાડ્યું. કેટલી સેકન્ડ માટે? 2 સેકન્ડ માટે. જે પદાર્થનો વેગ પેલા 3 મીટર પર સેકન્ડ થી ગતિ કરતો તો 2 સેકન્ડ માટે ઘોડીને મૂકી આવ્યા, તો એ 2 સેકન્ડ માટે બળ લાગતા તેનો જે વેગ છે એ 3 મીટર પર સેકન્ડ માંથી 7 મીટર પર સેકન્ડ થઈ જાય છે. ક્લિયર? તો બળનું મૂલ્ય શોધવાનું છે. જો આ બળ 5 સેકન્ડ માટે લગાડવામાં આવે તો અંતિમ વેગ શોધવાનો છે. 5 સેકન્ડમાં એટલે કે પહેલા કિસ્સામાં બળ શોધવાનું છે. તો આપણે ડેટા કલેક્શન કર્યો. એ ડેટા કલેક્શનમાં F = ma ની વેલ્યુ મૂકી અને છેલ્લે ગણતરી કરી. એમાં જોઈ જોઈને ડેટા મૂકવાનો હતો અને છેલ્લે બળ મળી ગયું. હવે એવું કીધું કે આ જે બળ છે ને, આ બળ એ 5 સેકન્ડ માટે લગાડવામાં આવે. પેલા 2 સેકન્ડ માટે લાગતું હતું, એ હવે કેટલી સેકન્ડ માટે લાગે છે? 5 સેકન્ડ માટે. સોવેલ 5 સેકન્ડ માટે લગાડવામાં આવે તો અંતિમ વેગ શોધો. તો ડેટા કલેક્શન અહીંથી જોઈને કોપી મારવાની છે. માસ તો ઇક્વલ રહે, દળ બદલાવાનું નથી. દળ અને દ્રવ્યમાન બંને એક જ થાય. સો ગમે ત્યારે ગમે એ શબ્દ વાપરે, દળ પણ કે કોકવાર દ્રવ્યમાન પણ કે, તમારે એ બંનેનો મીનિંગ છે એ ઇક્વલ લેવાનો રહેશે. ક્લિયર છે મિત્રો? ચલો, તો માસ આપેલું છે 5 કિલોગ્રામ. સમય 2 સેકન્ડ નહીં, સમય નવો આપ્યો કે 2 ની બદલે 5 સેકન્ડ. છેલ્લે શું મળ્યું આપણને? બળ મળ્યું 10 ન્યૂટન. યુ કેટલો છે? 3 મીટર પર સેકન્ડ. v7 નહીં લખવાનો, કારણ કે v તો નવો શોધવાનો કીધો છે. તો ચલો ફોર્મ્યુલા એપ્લાય કરીએ. F = ma. ફોર્સ = માસ ઇન્ટુ એક્સલરેશન. માસ as usual a = v - u ના છેદમાં t. માસની વેલ્યુ 5 આપેલી છે, t ની વેલ્યુ 5 આપેલી છે, v શોધવાનો છે અને u બરાબર 3 આપેલો છે. ક્લિયર? 5 થી 5 કટ થઈ ગયા તો 10 = v - 3. -3 ઓલી સાઈડ જાય તો પ્લસ, તો 10 ને 3 કેટલા થશે? 13. બંનેને ઉલટાવી નાખવામાં આવે તો v અંતિમ વેગ = 13 મીટર પર સેકન્ડ. ચલો નોટ ડાઉન કરી લ્યો, એ પછી આપણે આગળ વધીએ. સ્ક્રીનશોટ લઈ લેજો ઓર નોટ ડાઉન કરી લેજો, કારણ કે આ વખતે પેલું ક્વેશ્ચન છે સામેથી અહીંયા આગળ સામે એક્ઝામ્પલ્સના ક્વેશ્ચન્સ મૂકેલા છે પ્રોજેક્ટર ઉપર. એને અહીંયા લાવીશ તો બોર્ડ નાનું થઈ જશે, એટલે ત્યાંથી જોઈને રાઇટ ડાઉન કરવું પડશે આ સાઈડ. ને પાછું સેટ કરેલું છે, બધું વિખરી શકાય એવું નથી. ચલો એક કામ કરો, જલ્દી મિત્રો ક્વિક લખી લ્યો. ક્લિયર? ચલો આઈ હોપ ક્લિયર થઈ ગયું હશે. અધરવાઇઝ એવું કરજો કે ક્વેશ્ચન લખી લ્યો, એ પછી ન્યુમેરિકલ તમારી, અધરવાઇઝ અત્યારે સ્ક્રીનશોટ લઈ લ્યો અને એ પછી પ્રોપર લખી નાખજો. ઇરેઝ કરી નાખો, ઇરેઝ. ઓકે, ચલો. મજા આવે આવા ન્યુમેરિકલ્સ છે. આવા ન્યુમેરિકલને એપ્લિકેશન્સ કહેવાય. એપ્લિકેશન બેઝડ ન્યુમેરિકલ. કે પ્રેક્ટિકલ લાઈફની અંદર આવું થયું હોય તો હવે શું થાય? ક્લિયર થાય છે? ચલો
નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ જઈએ. ફાઇનલી એની પછીનું ઉદાહરણ નંબર 2. કઈ બાબતમાં વધારે બળની જરૂર પડશે? કઈ બાબતમાં વધારે બળની જરૂર પડશે? 2 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતા પદાર્થને 2 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતા પદાર્થને 5 મીટર પર સેકન્ડના સ્ક્વેર થી પ્રવેગિત કરવા. 5 મીટર પર સેકન્ડ થી પ્રવેગિત કરવા કે 4 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતા પદાર્થને 4 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતા પદાર્થને કેટલાથી પ્રવેગિત કરેલો છે? 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર થી પ્રવેગિત કરવા. 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર થી પ્રવેગિત કરવા. ઇન શોર્ટ એક કમ્પેરિઝન ટેસ્ટ પૂછેલી છે. આવા ન્યુમેરિકલ ને કમ્પેરિઝન ન્યુમેરિકલ કહેવાય. એને એવું કીધું છે કે એક પદાર્થ જેનું દળ 2 કિલોગ્રામ છે અને એને 5 મીટર પર સેકન્ડના પ્રવેગથી ઘા કરવાનો છે. 2 કિલોગ્રામ દળના પદાર્થને 5 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી પ્રવેગિત કરવાનો છે. એટલે આપણે પદાર્થ 1 માટે લખીએ સોલ્યુશન. પદાર્થ 1 માટે માસ 1 કેટલું આપેલું છે? આ માસ 1 એટલે કે પહેલા પદાર્થનું દ્રવ્યમાન એ 2 કિલોગ્રામ છે. પહેલા પદાર્થનો પ્રવેગ એટલે કે A1, કેકની વાત નથી થતી, A1 ની 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આને બળ આપવાનું છે. અને બીજા કેસની અંદર શું આપ્યું છે આપણને? તો કે બીજા કેસમાં એવું કીધું છે કે 4 કિલોગ્રામ દ્રવ્યના પદાર્થને 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર થી ગતિ કરવા માટે 2 કિલોગ્રામના પદાર્થને તમે સમજો છો ને, એક 2 કિલોગ્રામનો પદાર્થ હતો, એને 5 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ઘા કર્યો. અને બીજો 5 કિલોગ્રામનો પદાર્થ હતો, 5 નો છે ને નહીં, 4 કિલોગ્રામનો પદાર્થ હતો, 4 કિલોગ્રામને 2 મીટર પર સેકન્ડ થી પ્રવેગિત કર્યો. તો બળ શેમાં વધારે લાગ્યું હશે? કમ્પેરિઝન ટેસ્ટ બળ પૂછ્યું છે. F બરાબર ma, વાર્તા પૂરી. એક જ ફોર્મ્યુલા લાગશે તમને જ્યારે જ્યારે બળ પૂછે. બળની જરૂર શેમાં પડે છે? તો આપણને મિત્રો બળ કરતા કોને શીખવાડ્યું? ન્યૂટને. એટલે બળ કરતા એટલે આ બળની વ્યાખ્યાની વાત થાય છે. હા, તમે ઊંધું ના વિચારતા. ચલો બીજા નંબર પર જઈએ. બીજા પદાર્થ માટે જોઈએ તો માસ કેટલું આપેલું છે? 4 કિલોગ્રામ. અને એનો પ્રવેગ કેટલો છે? 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ચલો ત્યારે સોલ્યુશન.
બળ ગોતવાનું કીધું છે એટલે કે F1 ઇઝ ઇક્વલ ટુ M1 A1 થશે. શું થશે મિત્રો? F1 ઇઝ ઇક્વલ ટુ M1 A1. ચલો, F1 એટલે ફોર્મ્યુલા 1 નથી, પહેલા પદાર્થ પર લાગતું બળ છે. માસ કેટલું છે? 2 કિલોગ્રામ. એક્સલરેશન કેટલું છે? 5 કિલોગ્રામ. તો ટોટલ ફોર્સ કેટલું થાય? 5 into 2 10 ન્યૂટન. ટોટલ ફોર્સ કેટલું લાગે છે? 10 ન્યૂટન. 10 ન્યૂટન જેટલું બળ પેલા પદાર્થને આપવું પડે. જ્યારે તમને દળ આપ્યું છે, તમને પ્રવેગ આપેલો છે, તમે ન્યૂટનની ગતિનો બીજો નિયમ સમજેલા છો, 2-3 વાર લખેલો છે, મસ્ત મજાનો યાદ છે. તો જ્યારે જ્યારે બળ આવતું હોય, દળ આપેલું હોય, દળ અથવા દ્રવ્યમાન આપેલું હોય અને પ્રવેગ આપેલું હોય, ત્યારે એક જ સૂત્ર લાગશે, F ઇઝ ઇક્વલ ટુ ma. ફરીવાર F ઇઝ ઇક્વલ ટુ ma. ક્લિયર થાય છે? યસ. તો F2 માટે જોઈએ. ફટ્ટુ F2 ઇઝ ઇક્વલ ટુ M2A2. F2 ઇઝ ઇક્વલ ટુ શું થશે? M2A2. ચલો વેલ્યુ મૂકીએ. F2 ઇઝ ઇક્વલ ટુ માસ આપેલું છે 4 કિલોગ્રામ, પ્રવેગ આપેલો છે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. કેટલો આપ્યો છે? 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. સો વેલ F2 ની વેલ્યુ કેટલી આવશે? 4 મલ્ટીપ્લાય ટુ 8 ન્યૂટન. સમજો છો? F ઇઝ ઇક્વલ ટુ ma ની ફોર્મ્યુલા મુજબ. તો આના ઉપરથી સાબિત થાય છે કે પહેલા પદાર્થને બળ કેવું આપવું પડશે? વધારે આપવું પડશે. ફરી એકવાર મિત્રો, આના ઉપરથી એવું સાબિત થયું. તમારે લખવાનું છે એટલે કન્ક્લુઝન. F1 ઇઝ ગ્રેટર ધેન F2. પ્રથમ પદાર્થને પ્રવેગિત કરવા માટે વધારે બળના મૂલ્યની જરૂર પડે છે. પ્રવેગિત કરવા માટે વધારે બળના મૂલ્યની જરૂર પડે છે. ચલો ત્રીજા નંબરના ન્યુમેરિકલ પર જઈએ. કર્સર થોડું ફેરવી લઈએ. ઓકે ફાઇન. ત્રીજા નંબરનો ન્યુમેરિકલ. આ તો ક્લિયર છે ને? સિમ્પલ મસ્ત મજાનો દાખલો છે. એ પછી જોઈએ નંબર 3. હું લગભગ ત્રીજો ગણાઈ જશે. 108 કિલોમીટર પર આરના વેગથી ગતિ કરતી કારમાં બ્રેક લગાડતા સ્થિર થવા માટે 4 સેકન્ડનો સમય લે છે. કાર પર બ્રેક લગાવવાના કારણે લાગતા બળની ગણતરી કરો અને કારનું મુસાફરો સાથેનું કુલ દળ 1000 કિલોગ્રામ છે. લગભગ વાંધો નહીં આવે. ચલો શરૂઆત તો કરીએ. એક્ઝામ્પલ નંબર 3. એક્ઝામ્પલ નંબર 3 પાઠ્યપુસ્તક ઉદાહરણ નંબર 3. 108 કિલોમીટર પર આરના 108 કિલોમીટર પર આરના વેગથી ગતિ કરતી કારમાં બ્રેક લગાડતા તે સ્થિર થવા માટે ગતિ કરતી કારમાં બ્રેક લગાડતા તે સ્થિર થવા માટે 4 સેકન્ડનો સમય લે છે. 4 સેકન્ડનો સમય લે છે. કાર પર બ્રેક લગાવવાના કારણે લાગતા બળની ગણતરી કરો. કાર પર બ્રેક લગાવવાના કારણે લાગતા બળની ગણતરી કરો. કારનું મુસાફરો સાથેનું દળ આપેલું છે. આ રકમમાં દીધેલું છે. કાર એની અંદર બેઠેલા બધા પાર્સલ્સ. કોનું દળ આપ્યું છે? કારનું મુસાફર સાથેનું દળ.
કેટલું છે 1000 કિલોગ્રામ 1000 કિલોગ્રામ્સ. લેટ્સ સી બળ શોધવાનું છે તો બળ શોધવા માટે માસ ને એક્સેલરેશન જોઈએ. અહીંયા માસ આપ્યું છે, પ્રવેગ આપેલો નથી. તો પ્રવેગ ન હોય તો v u અને t જોઈએ, કારણ કે પ્રવેગ શોધવા માટેની ફોર્મ્યુલા શું છે? a બરાબર v માઇનસ u ના છેદમાં t. ચલો સૌથી પહેલા તો ઉપર ગલગલિયા કરી નાખ્યા છે. ગલગલિયા કર્યા દેખાય છે 108 કિલોમીટર પર આર. કિલોમીટર પર આર જોઈએ શેમાં? મીટર પર સેકન્ડ. આપ્યો છે શેમાં? કિલોમીટર પર આર. ફરીવાર એસઆઈ એકમ શું છે? મીટર પર સેકન્ડ આપેલું જ શેમાં? કિલોમીટર પર આર. કન્વર્ટ કરો તો આ એનો પ્રારંભિક વેગ છે. સોલ્યુશન તેનો પ્રારંભિક વેગ u ઇઝ ઇક્વલ ટુ 108 કિલોમીટર પર આર. ફેરવો મીટર પર સેકન્ડમાં. u ઇઝ ઇક્વલ ટુ 108 ગુણ્યા 5/18 મીટર પર સેકન્ડ. યાદ આવે છે? કિલોમીટર પર આર ને મીટર પર સેકન્ડમાં ફેરવવા માટે 5/18 વડે ગુણો. હે ફરીવાર, કિલોમીટર પર આર ને મીટર પર સેકન્ડમાં ફેરવવા માટે 5/18 વડે ગુણો. લેટ્સ સી, ચલો જોઈએ. 18 × 108 તો u મળી ગયો. 6 થી કટ કર્યું, 6 × 5 30 મીટર પર સેકન્ડ. v નથી આપ્યો તો v બુદ્ધિ વાપરીને ગોતવાનો. v કેટલો હશે? કાર બ્રેક મારે છે, બ્રેક મારે ત્યારે ભાંગડા ન કરે, કાર ઊભી રહી જાય. હલો, કાર ગતિમાં છે, કાર બ્રેક મારે છે, બ્રેક મારે એટલે કાર ઊભી રહી જાય. ઊભી રહી જાય તો અંતિમ વેગ કેટલો થશે? 0. ક્લિયર થાય છે? કાર ઊભી રહી જાય છે, ઊભી રહેતા એનો v કેટલો થઈ જશે? 0 મીટર પર સેકન્ડ. ક્લિયર છે મિત્રો? ચલો, કારનું મુસાફર સાથેનું કુલ દળ 1000 કિલોગ્રામ છે. માસ આપેલું છે 1000 કિલોગ્રામ. તો બળ શોધવાનું છે. વોટ ઇઝ ધ ફોર્સ? સિમ્પલ ફોર્મ્યુલા, F ઇઝ ઇક્વલ ટુ ma, a ઇઝ ઇક્વલ ટુ v માઇનસ u ના છેદમાં t. તો F ઇઝ ઇક્વલ ટુ શું થશે? ma. a is equal to m in the bracket of v minus u divided by t. So that f is equal to, ચલો m ની વેલ્યુ કેટલી છે? m આયરો 1000 કિલોગ્રામ દેખાય છે મુસાફરો સાથે, તો 1000 કિલોગ્રામ. બ્રેકેટની અંદર v કેટલો છે? તો કે v છેલ્લે ગાડી ઊભી રહી જાય છે, કાર ઊભી રહી જાય એટલે અંતિમ વેગ થઈ જશે 0 માઇનસ u કેટલો છે? 30 મીટર પર સેકન્ડ. તો 0 માઇનસ 30 કેટલી સેકન્ડ માટે લાગે છે? 4 સેકન્ડ માટે. તો છેદમાં કેટલા મૂકીશું આપણે? 4. બરાબર. ચલો સાદું રૂપ આપીએ. f આપેલો છે, f શોધવાનો છે, તો f ઇઝ ઇક્વલ ટુ, ખ્યાલ પડ્યો ને શું કર્યું? m ઇઝ ઇક્વલ ટુ 1000 કિલોગ્રામ મૂક્યા. ભાઈ દેખાય છે કે? ચલો કઈ વાંધો, છેલ્લે સુધી આમ તો દેખાય છે, કોઈ પ્રોબ્લેમ નથી. m ઇઝ ઇક્વલ ટુ 1000, v કેટલા છે? 0, u કેટલો છે? 30 અને છેલ્લે t કેટલો આપેલો છે? 4 સેકન્ડ. એ ઇનપુટ કર્યા. જેટલું કટ થતું હોય એટલું, ઇન શોર્ટ ઉડતું હોય એટલું ઉડાડીએ. સાદું રૂપ આપીએ. 250 ચોક 1000, 25 ચોક 100, 250 ચોક 1000 એટલે 4 થી કટ થાય છે. 250 કૌંસમાં 0 માઇનસ 30 તો કેટલા વધે? માઇનસ 30. 0 માઇનસ 30 કરવાના થાય તો કેટલા થાય? માઇનસ 30. તો 25 તેરી કેટલા થયા? 75. 750 ન્યૂટન માઇનસ 12 આવ્યા. આ માઇનસમાં બળ એ દર્શાવે છે. બળ માઇનસમાં લાગે ક્યારે? વિચારો.
વિચારો બળ માઇનસમાં લાગે, આ બેન્ચ ઊંચી કરવાની છે, 100 ન્યૂટન આપ્યા, નીચી કરું તો હું મારામાં બેન્ચમાંથી મને 100 ન્યૂટન મળે, માઇનસ ન્યૂટન હોય. તો અહીંયા આગળ માઇનસની નિશાની એ દર્શાવે છે કે બળની દિશા એ ગતિની વિરુદ્ધ દિશામાં છે. શું દર્શાવે છે? બળની દિશા એ ગતિની વિરુદ્ધ દિશામાં છે. સમજો છો આખી વાત? બરાબર. ફરી એકવાર મિત્રો, બળની દિશા એ ગતિની વિરુદ્ધ દિશામાં છે. એટલે જ્યારે જ્યારે ઘર્ષણ બળની વાત આવે તો તમે ધોરણ નંબર 8 ની અંદર પણ એવું ભણી ગયા છો કે ઘર્ષણ બળ એ બળની વિરુદ્ધ દિશામાં લાગતું હોય છે. એટલે અહીંયા આગળ એનું મૂલ્ય કેવું છે? માઇનસ. તમે આગળ જાઓ છો તો ગતિનો વિરોધ કરતું બળ પાછળની દિશામાં લાગે છે, ગતિને શું કરે છે? રોકે છે. ક્લિયર? ચલો નોટ ડાઉન કરી લ્યો નિરાતે, એ પછી આપણે આગળ જઈએ. દરેક વિદ્યાર્થીઓ ભાઈ ક્વેશ્ચન શ્યોરલી લખ્યો, ક્વેશ્ચન વગર ભેગું નહીં થાય. કઈ કે મારા છેલ્લે સુધીનું કેમેરામાં દેખાય તો છે ને? કઈ પ્રોબ્લેમ નથી કે નાનું એવું શરૂઆતનું F1 લેસ ધેન F2 વાળું વયું ગયું છે. એક જ મિનિટ મિત્રો. ચલો હવે ઓકે. આઈ હોપ હવે દરેક ફોન્ટ છે એ ક્લિયરલી દેખાય છે, અને સ્ક્રીનશોટ લઈ લેજો એટલે ઇરેઝ કરી લઉં અને એ પછીના ન્યુમેરિકલ પર આપણે આગળ વધીએ. ચલો કરી લઉં ઇરેઝ. પ્રયત્ન એવા કરજો કે દરેક ન્યુમેરિકલ છે, દરેક દાખલા એ તમે જાતે કાઉન્ટ કરી શકો. અમુક વિદ્યાર્થીઓ ઉતારા મારે છે જે આગળ જતા નુકસાન કરશે. ક્લિયર છે? ચલો એ પછીના ન્યુમેરિકલ પર જઈએ. ભાઈ ન્યુમેરિકલ નંબર 3 નહીં 4. 5 ન્યૂટનનું એક બળ એક્ઝામ્પલ નંબર 4. 5 ન્યૂટન દળનું કોઈ એક બળ M1 ને 5 ન્યૂટનનું કોઈ એક બળ M1 ને 10 મીટર પર સેકન્ડના પ્રવેગથી પ્રવેગિત કરે છે. 10 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી પ્રવેગિત કરે છે. ક્વેશ્ચન મારી સાથે લખતા જજો એવું હોય તો.
તથા દ્રવ્યમાન m2 ને 20 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી પ્રવેગિત કરે છે તથા દ્રવ્યમાન m2 ને દ્રવ્યમાન m2 ને 20 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી પ્રવેગિત કરે છે. પ્રવેગિત કરે છે. જો બંને દ્રવ્યમાનને ભેગા બાંધી દેવામાં આવે તો કેટલો પ્રવેગ ઉત્પન્ન થશે? જો બંને દ્રવ્યમાનને આ જો આવે ને, જો એટલે બીજો કિસ્સો ચાલુ થાય. જ્યારે જોથી રકમની શરૂઆત કરે ત્યારે કેવો કિસ્સો ચાલુ થશે? બીજો કિસ્સો. તો અહીંયા સુધી પહેલો કિસ્સો હતો કે બંનેને 5-5 ન્યૂટનનું બળ આપવામાં આવે છે, બરાબર? એટલે ત્યારે m1 m2 ની વેલ્યુ શોધવાની હોય. જો બંને દ્રવ્યમાનને m1 m2 શોધવાના કીધા કે નહીં? જો બંને દ્રવ્યમાનને ભેગા બાંધી દેવામાં આવે તો બળ દ્વારા કેટલો પ્રવેગ ઉત્પન્ન થશે? બંને દ્રવ્યમાનને ભેગા બાંધી દેવામાં આવે તો કેટલો પ્રવેગ ઉત્પન્ન થશે? સમજો છો? પેલા આ બે પેન હતી, આ બે પેન, ચલો આ એક પેન છે બાંધેલી છે, એને 10 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ઘા કર્યો. પછી આ એક બીજી પેન હતી, એને 20 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ઘા કર્યો, બરાબર? 5 ન્યૂટનનું બળ બંને પેન ઉપર બળ કેવું લગાડ્યું? સરખું. બંને, ફરી એકવાર કહું છું, મારી પાસે બે પેન છે, બે પદાર્થ છે, એ આ અત્યારે સરખા દેખાય છે, પણ દાખલાના આધારે આ બંને પદાર્થ સરખા નથી. સમજો, પ્રેક્ટિકલી આપણે આ એપ્લિકેશનને સમજીએ. આની ઉપર 5 ન્યૂટનનું બળ લગાડ્યું, આ પડ્યું હતું અને 5 ન્યૂટનનું બળ આપ્યું. તો આ કાળો પદાર્થ, કાળી માર્કર m1 છે. m1 ને 5 ન્યૂટનનું બળ આપ્યું તો એ 10 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી આગી ગઈ. કેટલા મીટર પર સેકન્ડ સ્ક્વેરના? 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અને m2 ને બળ એટલું જ આપ્યું. આ બીજો પદાર્થ છે લાલ પેન, એ આની કરતા થોડોક નાનો એવો છે, એને ફેરવીને બળ આપ્યું 5 ન્યૂટનથી, તો પ્રવેગ 20 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો ઉત્પન્ન થયો. હવે એમ કે છે આ બંનેને દોરીથી બાંધી દો, આ બંનેને દોરીથી બાંધી દો અને પછી બળ લગાડો તો કેટલો પ્રવેગ ઉત્પન્ન થશે? તો હંમેશા યાદ રાખજો, વજન વધે છે પ્રવેગમાં ઘટાડો થશે. વજન વધારે દળ વધારે, વજન નહીં દળ વધારે પ્રવેગ ઓછો. ફરી વાર બોલો મારી સાથે, દળ વધારે પ્રવેગ ઓછો. ક્લિયર છે? ચલો આગળ જઈએ. હવે તો m1 માટે શોધી લઈએ. પહેલા તો F ઇઝ ઇક્વલ ટુ m1 a1, કારણ કે બળ બંને માટે સરખું જ લાગે છે એટલે F1 F2 તો લખી નહીં શકાય. ચલો એ પહેલા ડેટા ભેગો કરી લઈએ. ડેટા વગર દાખલો ના ગણી શકાય. સોલ્યુશન. તો મિત્રો સૌથી પહેલા m1 કેટલો આપેલો છે? તો કે તો ખબર નથી સર. બળ કેટલું આપેલું છે? 5 ન્યૂટન. પહેલા બળ લખીએ. બળ આપેલું છે 5 ન્યૂટન. m1 આપેલો છે, ખ્યાલ નથી. પ્રવેગ આપેલો છે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એ જ રીતે સામે ફોર્સ કેટલો છે? તો કે ઈ તો દર વખતે 5 ન્યૂટન જ છે. m2 દળ છે અને એ કેટલો પ્રવેગ ઉત્પન્ન કરે છે? તો કે 20 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એટલે F ઇઝ ઇક્વલ ટુ 5 ન્યૂટન. એ પછી માસ 2 એ ખબર નથી, અને A2 કેટલો છે?
20 મીટર પર સેકન્ડ સ્ક્વેર. A2 કેટલો છે મિત્રો? 20 મીટર પર સેકન્ડ સ્ક્વેર. બસ શું કરવાનું છે? જે નથી એ ફોર્મ્યુલા ગોતવાની છે. કઈ રીતે? યાદ રાખજો. જ્યારે જ્યારે માસ માં આવે ને, માં m અને a, ત્યારે એક જ સૂત્ર લાગશે, F બરાબર ma. ફરીવાર બોલો મારી સાથે. જ્યારે જ્યારે માં આવે, m અને a આવે, ત્યારે કયું સૂત્ર લાગશે? F. ફોર્સ વાળી ફોર્મ્યુલા એપ્લાઈડ થશે. તમારે ખાલી શું શીખવાનું છે? રકમમાંથી જોઈને એ ખબર પડવી જોઈએ કે ક્યાં આગળ કયો ડેટા આપેલો છે, અને ડેટા એ કન્ટિન્યુઅસલી મેક્સિમમ ન્યુમેરિકલ સોલ્વ કરશો એટલે આવડવા લાગશે. દાખલા અઘરા નથી, પણ 8મા સુધી તમે આવું કાંઈ શીખા નથી. પહેલી વાર વિજ્ઞાનમાં ન્યુમેરિકલ આવે છે, એટલે પહેલી વાર એપ્લિકેશન આવે છે. સો ફોકસ કરો, ટોટલી ઈઝી છે, થઈ જશે બધું. F ઇઝ ઇક્વલ ટુ m1 a1. m1 શોધવાનો છે. જે શોધવાનું હોય એને સૂત્રનો શું બનાવાય? કરતા બનાવાય. યસ, તો m1 ને કરતા બનાવીએ તો a1 ગુણાકારમાં છે, સામે આવે તો ક્યાં જશે? ભાગાકારમાં. તો શું લખી શકાય? f ના છેદમાં a1. શું લખાય? f ના છેદમાં a1. ચલો વેલ્યુ મૂકો તો f ઇઝ ઇક્વલ ટુ 5, a ઇઝ ઇક્વલ ટુ 10 ઇઝ ઇક્વલ ટુ m1. 5 ના છેદમાં 10 બરાબર m1 થાય છે. 5 ડિવાઈડ બાય 10 ઇઝ ઇક્વલ ટુ m1. 5 ને 2 થી કટ કરીએ તો 5 એકા 5, 5 દુ 10. તો આપણને m1 કેટલો મળ્યો? 1 ના છેદમાં 2. 1 ના છેદમાં 2 એટલે અડધો કિલોગ્રામ કહેવાય. m1 કેટલો મળી ગયો આપણને? 0.5 કિલોગ્રામ. ક્લિયર? ડાયરેક્ટ 0.5 લખો તો ચાલશે. ચલો હવે m2 ફાઉન્ડ કરીએ. આ જ રીતે આપણે m2 શોધીશું. ચલો ફટાફટ આ જ રીતે m2 શોધો અને મને જે વેલ્યુ મળે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરો. મિત્રો ફરી એકવાર પૂછું છું, ફટાફટ અત્યારે ને અત્યારે અહીંયા આગળ m2 ની વેલ્યુ શોધો. આ જ રીતે શોધવાની છે, તો આવડે તે ને યાર. અને જે મળે એ મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરો નીચે. ચલો ક્વિક, 5 સેકન્ડ આપું છું. ક્લિયર? ફાઉન્ડ કરી કે નહીં? ચલો f2 ઇઝ ઇક્વલ ટુ, f2 નહીં, f ઇઝ ઇક્વલ ટુ, f બંને સરખા છે એટલે m2a2. m2 ને કરતા બનાવવાનો થાય તો શું બનશે? f ના છેદમાં a2. તમારે આ બંનેની વચ્ચે 1-2 મિનિટ લાગે તો મને વાંધો નથી, વિડીયો પોઝ કરીને શાંતિથી ગણવાનું. જલ્દી લેક્ચર પૂરો કરવો એવું જરૂરી નથી. બરાબર? ચલો f કેટલો આપેલો છે? 5. a કેટલો છે? 20 ઇઝ ઇક્વલ ટુ m2. 5 ને 4 થી કટ કરવામાં આવે. કેટલાથી કટ ઉડાડવાના છે? 4 થી. 5 એકા 5, 5 ચોક 20. તો m બરાબર m2 ઇઝ ઇક્વલ ટુ 1 ના છેદમાં 4 થાય. કેટલા થાય? 1 ના છેદમાં 4. અને મિત્રો 1 ના છેદમાં 4 ને 0.25 કિલોગ્રામ કહેવાય. પા ભાગ કહીએ ને આપણે, હા એ જ 0.25 કિલોગ્રામ. ચલો દળ મળી ગયા. હવે બીજો કિસ્સો ચાલુ કરીએ. જો બંને દ્રવ્યમાનને ભેગા બાંધી દેવામાં આવે તો કેટલો પ્રવેગ ઉત્પન્ન થશે? બંને દ્રવ્યમાનને ભેગા કરી દઈએ તો m ઇઝ ઇક્વલ ટુ m1 પ્લસ m2. બંનેને ભેગા કરી દીધા તો કેટલો ટોટલ થાય? 0.5 વત્તા 0.25. આ 0.5 ને 0.50 લખી શકાય. 0.5 એટલે કેટલા થઈ લખી શકો? 0.50. અમુકને ખબર ન પડે, અમુક 0.5 ને 0.25 0.30 કરે. જો બેટા સરવાળો આ રીતે થાય 0.5 0.25. તો અહીંયા આગળ કાંઈ નથી તો અહીંયા શું લાગશે? 0. ક્લિયર?
પોઈન્ટ પછી છેલ્લે શૂન્ય આવતું હોય તો એની કોઈ વેલ્યુ હોતી નથી. એટલે તમે સરવાળો આ રીતે કરવાનો છે 0.5 અને 25 નો. 5 એઝ યુઝ્યુઅલ, અહીંયા કાંઈ નહીં તો શું લખી શકાય? 0 નો લખો તોય ચાલે. 5 ને 2 કેટલા થાય? 7. 0 એઝ યુઝ્યુઅલ. તો 0.5 વત્તા 0.25 કેટલા થશે? 0.75. ક્લિયર છે? તો m ઇઝ ઇક્વલ ટુ 0.75 કિલોગ્રામ. સો m ની વેલ્યુ શું લખી શકાય? 75 ના છેદમાં 100. સાદુરૂપ આપીને જ વેલ્યુમાં પેલામાં મૂકીએ એટલે સહેલું પડે આપણને. 25 તેરી 75, 25 ચોક 100. શું થશે? 25 તેરી 75, 25 ચોક 100. સો m ઇઝ ઇક્વલ ટુ 3/4 કિલોગ્રામ. ચલો દાખલો આપણા માટે બહુ ઈઝી બની ગયો. કેટલો પ્રવેગ ઉત્પન્ન થશે? શું પૂછેલું છે? કેટલો પ્રવેગ ઉત્પન્ન થશે? તો F બરાબર ma. એમાંથી હવે કોને કરતા બનાવવાનો? એ ને. ચલો જોઈએ કયો વિદ્યાર્થી જલ્દી ગણી દે છે. એને કરતા બનાવો, સાદું રૂપ આપો અને આન્સર છે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો. અમુક વિદ્યાર્થીઓ એમના પેરેન્ટ્સના આઈડી ઉપરથી મેસેજ કરે છે એટલે હું પ્રોપર એ વિદ્યાર્થીને નામથી નથી ઓળખી શકતો. તમે કોમેન્ટ કરો ને તો તમારું નામ ખાસ લખજો. ક્લિયર? ચલો a ઇઝ ઇક્વલ ટુ, એને કરતા બનાવો તો શું થાય? m ભાગાકારમાં આવે તો f ના છેદમાં m ઇઝ ઇક્વલ ટુ a. ફરીવાર f ના છેદમાં m ઇઝ ઇક્વલ ટુ a. f કેટલો છે? તો કે અહીંયા f આપેલો છે 5 ન્યૂટન. 5 ના છેદમાં m કેટલો છે? 3/4. હવે m 3/4 છે ને, છેદનો છેદ અંશમાં જાય. છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. તો 4 × 5 20/3 બરાબર a. ચલો ડિવિઝન કરીએ, જગ્યા ગોતવી પડશે પહેલા. તો 3 × 6 = 18, 6.33, 0.66, 6.66 આવવું જોઈએ. ભાગાકાર કરીએ, 3 × 6 = 18, 2 વધે છે, ભાગ ન હાલે, ભાગમાં પડી શૂન્ય. અહીંયા પોઈન્ટ, 3 × 6 = 18, 2 વધે છે એટલે 6.66 આવું ચાલતું રહેશે. તો આપણને ફાઇનલ આન્સર મળી ગયો. a ઇઝ ઇક્વલ ટુ 6.66 મીટર પર સેકન્ડ સ્ક્વેર. કેટલો મળ્યો? a ઇઝ ઇક્વલ ટુ 6.66 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે, તો મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી સારું એવું વર્ક કરો. આજના હોમવર્કમાં ચાલેલા દાખલા 2 વાર, જેટલા ન્યુમેરિકલ્સના લેક્ચર છે ચાલેલા દાખલા કેટલી વાર? 2. એકેય વિદ્યાર્થી ઉતારો નહીં મારે. પહેલા સમજે આખા દાખલાને, નો સમજે તો મારો કોન્ટેક્ટ કરે. ક્લિયર? ઉતારો મારીને દાખલા ન ગણતા. સમજાય છે? ઓકે, તો હોમવર્કમાં ચાલેલા દાખલા છે એ 4 દાખલા 2 વાર. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી સારું વર્ક કરો, સારું રીડિંગ કરો. ગુડ લક ટુ ઓલ. ગુડ બાય ડિયર ફ્રેન્ડ્સ. આ નોટ ડાઉન કરી લેજો.